તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો પરેશ ગોસ્વામીની આગાહી બીજો રાઉન્ડ શરૂ થશે, જ્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે 25 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ આવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભૂપેન્દ્ર પટેલે સુરતમાં ખાડી પૂરની કાયમી સમસ્યાના ઉકેલ માટે 500 કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં વ્યાજના 5000 રૂપિયાની ઉઘરાણીમાં મહિલાને જીવતી સળગાવી હતી, જ્યારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સાબરકાંઠામાં 19 દિવસમાં ચાંદીપુરા વાયરસના 7 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જ્યારે અત્યાર સુધી 2 બાળકીઓના મોત થયા છે અને 1 પોઝિટિવ કેસ તેમજ 1 જ ડિસ્ચાર્જ થયો છે અને 4 વેન્ટિલેટર પર છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાલનપુર પોલીસ હેડક્વાર્ટરમાંથી શાંતિ સમિતિની બેઠક રચના કરવામાં આવી હતી, જ્યારે રથયાત્રાના આયોજન અને સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા થઈ છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ આશરે 1,41,712 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 2,19,571 પ્રતિ કિલોગ્રામ પર જોવા મળ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાત એડમિશન પ્રક્રિયા ફરીથી ચાલુ કરવામાં આવી છે, જેમાં ચાલુ શૈક્ષણિક વર્ષ માટે ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોમાં ખાલી પડેલી બેઠકો ભરવા માટેનો છેલ્લો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ખેડૂતો માટે સોલાર પંપ સબસિડી પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ગુજરાતના 25,000થી વધુ ખેડૂતોને ખેતરમાં સોલાર પેનલ અને પંપ લગાડવા માટે મંજૂરી પત્રો આપવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગરમાં 2 સ્થળેથી ઇંગ્લિશ દારૂ સાથે 3 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે, જ્યારે 86,845નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં પાણીના પ્રશ્ને ભાજપના મહિલા કોર્પોરેટર ફસાયા હતા, જ્યારે સ્થાનિકોએ પૂછ્યું કે ચૂંટણી ટાણે દેખાતા હતા તો હવે ક્યાં ગયા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભરૂચમાં દારૂના કેસમાં જપ્ત મોબાઈલ પાછો આપવા માટે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જ્યારે એસીબીએ 3 પોલીસ કર્મીઓને ઝડપ્યા છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરમાં કાળા નાણામાં બેંક કર્મીના મકાનમાંથી 2.6 લાખની ચોરી થઈ હતી, જ્યારે પરિવાર નેપાળ યાત્રાએ ગયો હતો અને પાછળથી તસ્કરો ત્રાટક્યા હતા, જ્યારે 2 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવી ભારે પડી હતી, જ્યારે 121 પેઢી રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા પડ્યા હતા, જ્યારે 55 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો અને 44,500ની વસૂલાત કરી 180 કિલો પસ્તી જપ્ત કરવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગરમાં 12 વર્ષની બાળકીના અપહરણ મામલે દલિત સમાજનો વિરોધ જોવા મળ્યો હતો, જ્યારે લાલ બંગલા સર્કલ પર ધરણા પ્રદર્શન કર્યું હતું અને બાળકીના પરત લાવવા માટે આરોપીની ધરપકડની માંગ કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હિંમતનગરમાં જેટકો દ્વારા રંગપુર સબસ્ટેશનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 50 અધિકારી કર્મચારીઓએ ગુલમહોર, કદમ, આંબા, જાંબુ અને લીમડો સહિત 300 રોપાઓનું વાવેતર કર્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ચાંદીપુરા વાયરસ સામે મહીસાગર એલર્ટ, જ્યારે જનરલ હોસ્પિટલમાં આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી, જ્યારે આઇસોલેશન વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મહેસાણાના પાલાવાસણા રોડ પરની એસબીઆઈના એટીએમમાંથી 1.35 લાખની ચોરી થઈ હતી, જ્યારે મશીન સાથે છેડછાડ કરી પૈસા કાઢી લીધા હતા અને 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ બેંક મેનેજરે ફરિયાદ નોંધાવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ત્રિભુવન યુનિવર્સિટીમાં 304 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, તેમજ MBA બેચનું 100% પ્લેસમેન્ટ તેમજ પ્રથમ દીક્ષાંત સમારોહ આણંદમાં યોજાયો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સાબરમતી કાળીગામ યાર્ડમાં પેસેન્જર કોચમાં આગ લાગી હતી, જ્યારે ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને રેલવે વિભાગની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગર મનપાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે, જ્યારે ચાંદીપુરા અને ડેન્ગ્યુના ડંખ સામે ઓપરેશન હેલ્થ તેજ જોવા મળ્યું હતું, જ્યારે 70 ટીમો 1 લાખથી વધુ ઘરો ખૂંદી વળી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પારડીમાં ગરગાટીએ ઘરમાંથી 49.62 લાખની ચોરી કરી હતી, જ્યારે પોલીસે આરોપીને પકડવા રાજસ્થાનમાં ટીમો મોકલી હતી અને આંબાવાડીમાં જૂની અમદાવાદમાં યુવક પર છરીના 9 ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો સુરતમાં ખાડીના પૂરના પાણી ઉતર્યા પણ સુરતમાંથી રોગચાળાનું સંકટ મંડરાયું છે. જ્યારે ચામડીના દર્દીઓથી કેન્દ્રો ઉભરાયા હતા અને 15 મેડિકલ કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા, જ્યારે દૂષિત પાણીના કેસો પણ વધ્યા છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બોટાદમાં 33મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ હતી, જ્યારે 16 જુલાઈએ અષાઢી બીજે જગન્નાથ નગર ચર્ચાએ નીકળશે અને ડ્રોનથી પુષ્પ વર્ષા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણ જમાવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટના મનપાનું બુલડોઝર ફરી વળ્યા હતા, જ્યારે મવડી વિસ્તારમાં 94.19 કરોડની 7,535 ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદેસરના બાંધકામો હટાવવામાં આવ્યા, જ્યારે ડિમોલિશન દરમિયાન દિવાલ પડતા યુવક ઘાયલ થયો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના રાણીપમાં અહીં કેક નહીં કાપવાની એમ કહી 3 યુવક તૂટી પડ્યા હતા અને દંડા અને છરીથી હુમલો કરી યુવકને લોહી લુહાણ કર્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં સમીમેર હોસ્પિટલના ચોથા માળેથી આપઘાતનો પ્રયાસ કરતો યુવક બારી બહાર બેસી રહ્યો હતો, જ્યારે સુરતની વોર્ડ યુવકે દેવદૂત બની જીવ બચાવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં ટ્રેલર 29 વર્ષીય યુવાનને કચડ્યો હતો અને રાજકોટમાં 4 વર્ષના માસૂમે પિતાની છત્રછાયા ગુમાવી હતી, જ્યારે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભવનાથ નજીક આધેડની છરીના ઘાથી ઝીંકી હત્યા કરવામાં આવી હતી, જ્યારે જૂનાગઢમાં વાઘેશ્વરી મંદિર પાસે 3 શખ્સ તૂટી પડ્યા હતા, જ્યારે મૃતક 7 વર્ષથી એકલા રહીને જીવન ગુજારતા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં મા બાપ દીકરી પર ઈંટ અને ચપ્પલ વડે હુમલો થયો હતો, જ્યારે સીસીટીવીમાં કેદ થયું છે અને કાપોદ્રામાં ન્યાય માટે મહિલાઓનો મોરચો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યારે એકની હાથ લથડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો અમદાવાદની રથયાત્રામાં પરંપરા અને ભાઈચારો જોવા મળ્યો હતો, જ્યારે મુસ્લિમ સમાજે જગન્નાથ મંદિરના મહંતને 27મી વખત ભેટ કર્યો ચાંદીનો રથ. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજ્યના વિવિધ શહેરોમાંથી 21 સ્કૂટરો ચોરનારા અમદાવાદના 63 વર્ષીય 2 વાહન ચોરો પકડાયા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગર જિલ્લામાં જુગાર પર પોલીસનો સપાટો જોવા મળ્યો હતો, જ્યારે 3 અલગ અલગ દરોડામાંથી 7 જુગારીઓ ઝડપાયા, જ્યારે રોકડ સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં ડીસીપી રાજદીપસિંહે ફરી કાયદો હાથમાં લીધો છે, જ્યારે કોર્ટ અને ડીજીપીના આદેશ અવગણી આરોપીઓને જાહેરમાં ફટકાર્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જૂનાગઢમાં ગિરનાર રોપવે ભારે પવનના કારણે 6 દિવસથી બંધ કરવામાં આવી છે, જ્યારે અંબાજી અને દત્તાત્રેય શિખરે જતા વૃદ્ધો, અશક્ત અને શ્રદ્ધાળુઓમાં મુશ્કેલીઓ મુકાઈ છે, જ્યારે પવનની ગતિ સામાન્ય થયા બાદ જ સેવા શરૂ કરવામાં આવશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.